गुड मॉर्निंग फ्रेंड्स। लेक्चर नंबर 14 ની અંદર આપણે વેગ અને પ્રવેગ બંનેની સાથે ચર્ચા કરી લેશું। આની અંદર હું મોટાભાગનું જે મેન વસ્તુ છે એટલી ડિસ્કસ કરીશ, ડિટેલ્સમાં નહીં જવું, બરાબર। ચેપ્ટર નંબર 3 ની અંદર વેગ વિશે આપણે શીખેલા છે કે વેગનો મતલબ સ્થાનાંતરનું સમયની સાપેક્ષે ફેરફાર। આ જે વેગ મળતો હતો એ આપણે સામાન્ય રીતે સરેરાશ વેગ કહેતા હતા। સરેરાશ વેગની લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈએ તો આપણને વેગની કિંમત v=dx/dt મળતી હતી। આ જે વેગ છે એને આપણે તત્કાલીન વેગ કહેતા હતા। તો આ બંને ચર્ચા આપણે ઓલરેડી કરી ચૂકેલા છીએ। ચેપ્ટર નંબર 4 ની અંદર થોડોક ચેન્જ આવે। એમાંનો પહેલો વેગ એ આપણે સરેરાશ વેગની વાત કરીએ તો સરેરાશ વેગનો મતલબ એના એ થાય, જો વેગ કરીને સદિશનું ચિહ્ન કરતો, કારણ કે ચેપ્ટર નંબર 4 છે તે સદિશ ફરજિયાત આવે। તો સદિશનો મતલબ શું થાય કે જો અહીંયા સ્થાનાંતર ભાગ્યા સમયગાળો છે તો અહીંયા સ્થાનાંતરના આપણે સ્થાનાંતર સદિશ કહીએ છીએ, એટલે ડેલ્ટા આર ભાગ્યા ડેલ્ટા ટી કહીએ છીએ। તો આ સામાન્ય રીતે સૂત્ર થઈ ગયું કે સરેરાશ વેગનો મતલબ સ્થાનાંતર ભાગ્યા સમયગાળો જ થાય, પણ અહીંયા સ્થાનાંતર સદિશ આવશે એટલે ડેલ્ટા આર લખીએ છીએ। સાથે સાથે અહીંયા એ પણ વસ્તુ ધ્યાનમાં રાખો, પરંતુ આપણને એ ખબર છે કે ડેલ્ટા આરનો મતલબ ડેલ્ટા એક્સ આઈ કેપ પ્લસ ડેલ્ટા વાય જે કેપ આગળના લેક્ચરમાં આપણે વાત કરેલી છે। તો આપણે એના એકોર્ડિંગ અહીંયા ડેલ્ટા આરની જગ્યાએ ડેલ્ટા એક્સ આઈ કેપ પ્લસ ડેલ્ટા વાય જે કેપ પણ લખી શકીએ। ડિવાઇડેશનમાં ડેલ્ટા ટી જે છે એમના એમ આપણે ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી કરો એટલે ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી કરો એટલે વેગ મળે, પણ એ એક્સ અક્ષ પરનો એટલે વીએક્સ આઈ કેપ થશે, અને ડેલ્ટા વાય બાય ડેલ્ટા ટી કરો એટલે વેગ મળશે એ વાય અક્ષ પરનો એટલે વી વાય જે કેપ થઈ જાય। તો અહીંયા આ સદિશ વીના ઘટકોની ચર્ચા પણ થઈ ગઈ, એક્સ અને વાય અક્ષ પરના। તો આપણા આગળના લેક્ચરની અંદર સ્થાન સદિશના ઘટકોની ચર્ચા કરી હતી, એ રીતે અહીંયા વેગના ઘટકોની ચર્ચા પણ કરી લીધી। તો એક આ સૂત્ર પણ ધ્યાનમાં હોવું જોઈએ અને નીચે ચલાયેલું સૂત્ર પણ તમારે ધ્યાનમાં રાખવું પડતું હોય છે। સાથે સાથે તમને અહીંયા કોઈ કહે કે વેગનું મૂલ્ય કેવી રીતે શોધવાનું, તો જેમ વેગ સ્થાન સદિશનું મૂલ્ય શોધ્યું એના એ રીતે જ સ્ક્વેર રૂટ કરી આનો જે એક્સ આમ છે વીએક્સ એ વીએક્સનો વર્ગ કરી નાખો, પ્લસ આનો જે વાય આમ છે એનો વર્ગ કરી નાખો તો આ તમને મૂલ્ય મળી જશે। તમને કોઈ કહેશે દિશા કેવી રીતે શોધવાની, તો દિશા શોધવા માટે તમારે ટેન થીટા લઈ લેવાનું। ટેન થીટા લઈ વેગની વાય અક્ષ પરનું મૂલ્ય ભાગ્યા એક્સ અક્ષ પરનું મૂલ્ય લઈ લેશો તો તમને દિશા એ મળી જશે। ઓકે, હવે તમને અહીંયા બીજી એક વસ્તુ કે સરેરાશ વેગ સદિશ છે તો તમને એક પ્રશ્ન આ પણ પૂછાય કે સરેરાશ વેગની દિશા કઈ તરફ હશે। દિશા શોધાય આ રીતે, પણ દિશા હોય એનું અનુમાન કરી શકો। જુઓ, સરેરાશ વેગ એ સ્થાનાંતર સદિશ ઉપર આધારિત છે। સ્થાનાંતર સદિશ પોતે સદિશ છે, મતલબ જે દિશામાં સ્થાનાંતરમાં ફેરફાર થતો હોય એ દિશામાં સરેરાશ વેગ હોય। તો સરેરાશ વેગની દિશા એ સ્થાનાંતરમાં થતા ફેરફારની દિશામાં હોય। જે દિશામાં સ્થાનાંતરમાં ફેરફાર થતો હોય એ દિશાની અંદર સામાન્ય રીતે સરેરાશ વેગ હોય છે। તો આ બંને વસ્તુઓ તમારા મિત્રો ધ્યાનમાં રાખવા જેવી છે। ઓકે, હવે એના પછી આપણો બીજો વેગ આવે છે એ તત્કાલીન વેગની। આની અંદર કોઈ ગોખણપટ્ટી કરવાની નથી, ફક્ત સમજવાનું જ છે, બરાબર। એટલે હું તમને મેન પોઈન્ટ જ ચર્ચા કરું કે જે સરેરાશ વેગનું સૂત્ર હતું એ આપણે આવ્યું હતું કે ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી, પણ આની અંદર તમે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈ લો। ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 મતલબ સમયગાળો સૂક્ષ્મ કરી દો તો તમે અહીંયા સૂત્ર લખશો v=વિકલનવાળું થઈ જશે dr/dt। આ જે સૂત્ર છે એ તત્કાલીન વેગનું છે। તમને બધાને ખબર છે કે આ સૂત્ર ક્યારે વપરાય અને આ સૂત્ર ક્યારે વપરાય। સરેરાશ વેગનું સૂત્ર જે તે સમયગાળા માટે વેગ શોધવાનો કે તો સરેરાશ વેગ વપરાય, પણ જે તે ક્ષણ આગળનો વેગ કે અથવા જે તે સમયે વેગ કે તો તત્કાલીન વેગનું સૂત્ર વપરાતું હોય છે। તો આ બધી ચર્ચા ચેપ્ટર નંબર 3માં આપણે ડિટેલ્સમાં કરી ચૂકેલા છીએ। પ્રશ્ન મહત્ત્વનો એ છે કે અહીંયા આ તત્કાલીન વેગની દિશા કઈ તરફ હોય, તો હું તમને પહેલાં સમજી ચૂકેલો છે મુજબ તત્કાલીન વેગ એ જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય। બસ આટલું ધ્યાનમાં રાખવાનું છે, બીજી કોઈ માથાકૂટ કરવાની જરૂર નહીં આમાં કોઈ એટલી બધી, બરાબર। માની લો કે અહીંયા તમારા આ એક્સનો વાય અક્ષ હોય અને તમારા આ રીતનો વક્ર હોય, તમને પૂછે કે ભાઈ અહીંયા સરેરાશ વેગ કેવો હોય, તો અહીંયા સ્પર્શક દોર દો। આ સ્પર્શકની દિશામાં તત્કાલીન વેગ, ભાઈ અહીંયા તત્કાલીન વેગ કઈ તરફ હોય તો તમે અહીંયા સ્પર્શક દોર દો। આ સ્પર્શક દોરો એ દિશા તત્કાલીન વેગ।
तो अहींया तत्कालीन वेग अलग होय, अहींया तत्कालीन वेगनी दिशा अलग होय। केम? कारण के तत्कालीन वेग तो जे ते बिंदुए દોરેલા સ્પર્શકની દિશામાં હોય। ધારો કે તમને કોઈક અહીંયા સ્પર્શક કઈ તરફ આવે, જુઓ અહીંયા સ્પર્શક આમ આવશે, તો અહીંયા તત્કાલીન વેગની દિશા અલગ આવશે અને અહીંયા તત્કાલીન વેગની દિશા અલગ આવશે। તો તત્કાલીન વેગ એ સામાન્ય રીતે જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય, જ્યારે સરેરાશ વેગ એ સ્થાનાંતરમાં થતા ફેરફારની દિશામાં હોય। તો આ બેઝિક ડિફરન્સ જે છે એ ધ્યાનમાં રાખવાનો તમને હું પ્રયત્ન કરજો। ઓકે, હવે આપણા લેક્ચર હજી કન્ટિન્યુ છે, કારણ કે આપણે હજી પ્રવેગની ચર્ચા કરવાની બાકી છે। તો 1 મિનિટ ચાલુ રાખજો લેક્ચર। જુઓ, હવે અહીંયા આપણે એના પછી પડતા ચર્ચા કરીએ છીએ પ્રવેગની। હવે ચેપ્ટર નંબર 3ની અંદર આપણને સૌથી પહેલાં ખબર છે કે સરેરાશ પ્રવેગની ચર્ચા કરતા હતા। સરેરાશ પ્રવેગનો મતલબ શું છે કે સરેરાશ પ્રવેગ એટલે વેગમાં થતા સમય સાથે થતા ફેરફાર, એટલે વેગમાં થતા ફેરફારના સમય દરને અથવા સમય સાથે વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહેવાય। આ વસ્તુ આપણે શીખેલા છીએ। આને તમે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈ લો, મતલબ સમયગાળો સૂક્ષ્મ કરી દો, તો તમને જે મળશે એ સામાન્ય રીતે તત્કાલીન પ્રવેગ મળશે। અને તત્કાલીન પ્રવેગનું સૂત્ર એ ઇઝ ઇક્વલ ટુ તમારું સૂત્ર થશે dv/dt। તો આ બંને સૂત્રો તમે ઓલરેડી ભણી ચૂકેલા છો। આના જ વસ્તુ ચેપ્ટર નંબર 4ની અંદર રિપીટમાં આવતી હોય છે, એટલે આમાં કંઈ નવું કરવાનું નહીં। જુઓ, સૌથી પહેલાં તમારે ચર્ચા કરવાની છે સરેરાશ પ્રવેગની। તો સરેરાશ પ્રવેગનો મતલબ શું થાય? જુઓ, સરેરાશ પ્રવેગનો મતલબ થાય કે વેગમાં થતા ફેરફારનો સમય દર, એટલે વેગમાં થતા ફેરફારનો સમય દર એટલે ΔV/ΔT। તો એકના એક જ સૂત્ર છે, પણ આ ખાલી સદિશ ફોર્મમાં છે। અહીંયા વેગનો સિમ્બલ કંઈ બદલાતો નહીં, તો વેગનો સિમ્બલ v છે તો bનો v રાખવાનો, તો એકદમ ઇઝી છે। હવે તમે ઓલરેડી આગળ ભણી ગયા છો, યાદ હશે કે વેગનો મતલબ શું છે? વેગનો મતલબ છે vxi પ્લસ y અક્ષ પરનો ઘટક છે vyj। એ કિંમત અહીંયા મૂકી દો, ડેલ્ટા, આને ડેલ્ટા કરી નાખો, ડેલ્ટા વી કરી નાખશો તો જુઓ અહીંયા ડેલ્ટા કરો છો, અહીંયા ઘટકમાં ડેલ્ટા થશે અને અહીંયા ઘટકમાં ડેલ્ટા થશે। તો ડેલ્ટા વીનો મતલબ શું થશે? ડેલ્ટા vxi પ્લસ ડેલ્ટા vyj। તો આ બંનેનો યુઝ કરી લો। અહીંયા ડેલ્ટા વીની જગ્યાએ લખશો ડેલ્ટા vxi પ્લસ ડેલ્ટા vyj, ભાગાકારમાં ડેલ્ટા ટીની જગ્યાએ ડેલ્ટા ટી। આવો જુઓ, ડેલ્ટા vx ભાગ્યા ડેલ્ટા ટી મતલબ શું થશે? પ્રવેગ થશે, એ એક્સ અક્ષ પરનો એટલે axi થશે, બરાબર, પ્લસ ડેલ્ટા vy/ΔT એ પણ પ્રવેગ થશે, એ y અક્ષ પરનો થશે, ayj। તો અહીંયા તમને પ્રવેગ એ બરાબર આના ઘટકો સહિત મળી ગયું। જે રીતે અહીંયા વેગના ઘટકો હતા એ રીતે પ્રવેગના ઘટકો પણ હોય, બરાબર। હવે તમને કોઈ કહે કે પ્રવેગનું મૂલ્ય શોધો, તો જેમ આગળ કર્યું એમના એમ મૂલ્ય શોધવું હોય તો સ્ક્વેર રૂટ કરી લેવાનું। આનો વર્ગ એટલે ax² થશે અને આનો વર્ગ ay² થશે। તમને કોઈ કહે દિશા શોધી નાખો, તો દિશા શોધવા માટે tan θનું સૂત્ર છે। tan θ બરાબર મેં શું શીખવાડ્યું હતું? y અક્ષ પરનું મૂલ્ય એટલે કે ay ભાગ્યા x અક્ષ પરનું મૂલ્ય ax। પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા આ છે કે આ સરેરાશ પ્રવેગની દિશા કેવી રીતે નક્કી થાય? તો બરાબર ધ્યાન આપો। જુઓ, સરેરાશ પ્રવેગ એ સરેરાશ વેગમાં થતા ફેરફારની દિશા પર આધારિત છે। આ તો અદિશ રાશિ છે, મતલબ સરેરાશ પ્રવેગ જે દિશામાં વેગમાં ફેરફાર થતો હોય એ દિશામાં હોય, મતલબ પ્રવેગની દિશા એ ડેલ્ટા વીની દિશામાં હોય, મતલબ વેગની અંદર જે દિશામાં ફેરફાર થતો હોય એ દિશાની અંદર સામાન્ય રીતે સરેરાશ પ્રવેગ હોય છે। એક ઉદાહરણ આપું, જુઓ, માની લો આ રીતનો સુરેખ પથ છે, અહીંયા તમારું કણ છે, આ દિશામાં ગતિ કરે છે, અહીંયા કણનો વેગ છે 2 મીટર પર સેકન્ડ અને કણનો વેગ અહીંયા વધારીને કરી દેવામાં આવે છે 8 મીટર પર સેકન્ડ। તો કણના વેગમાં વધારો કર્યો એટલે પ્રવેગ પેદા થયો, તો પ્રવેગ વેગમાં વધારો કઈ થયો? 2 થી 8, એટલે આ તરફ વધારો થયો। તો ડેલ્ટા વીની કિંમત આપણને આ તરફ મળી, તો મતલબ પ્રવેગની કિંમત પણ એ તરફ હોય। તો સરેરાશ પ્રવેગની કિંમત એ ડેલ્ટા વીની દિશામાં થતા ફેરફારની દિશામાં હોય। વેગમાં 2 થી 8નો ફેરફાર આમ થયો તો પ્રવેગ આમ થાય। જો અહીંયા વેગ ઘટતો હોત તો અહીંયા 2 વેગ આવ્યો હોત ને બ્રેક મારી હોત તો અહીંયા વેગ 1 મીટર પર સેકન્ડ આવ્યો હોત। તો ફેરફાર કઈ તરફ થયો? તો ફેરફાર 2 થી 1 આમ થયો, મતલબ પ્રવેગની દિશા આ તરફ થાય। પ્રતિપ્રવેગી છે અને આ પ્રવેગી ગતિ છે। તો આ બહુ બેઝિક આઈડિયા છે, એની ચિંતા ખાસ કરતા નહીં।
એના પછી બીજો પ્રવેગ આવે છે એ તત્કાલીન પ્રવેગ છે. તો તત્કાલીન પ્રવેગની અંદર શું ચેન્જ આવે? પહેલાંમાં જે હતું એના એ જ સમીકરણ આવે તત્કાલીન વેગમાં, બસ ખાલી સદિશ ફોર્મમાં લખવાનું. પણ પ્રશ્ન એ આવે કે આ તત્કાલીન વેગની દિશા કઈ રીતે નક્કી કરવાની? તો આની થિયરી જે છે એ આપણે નેક્સ્ટ પેજમાં લઈએ. ચલો, આપણો પોઈન્ટ આવ્યો ને કે ભાઈ સામાન્ય રીતે તમે તત્કાલીન પ્રવેગની દિશા કેવી રીતે નક્કી કરો છો? તો જો હું તમને ખાલી મોટું સમજાવી દઉં. તત્કાલીન પ્રવેગની દિશા એટલે માની લો અહીંયા આ એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ છે. કોઈ કણ આ રીતે ગતિ કરે છે. શરૂઆતમાં કણ અહીંયા છે તો કણનો વેગ કઈ તરફ આવે? સ્પર્શક તરફ. એટલે આ કણનો વેગ v1 થાય. કણ ગતિ કરીને અહીંયા આવે છે તો કણનો વેગ આ રીતે આવશે. અહીંયા કણનો અંતિમ વેગ v2 છે. હવે આ બંનેના આધારિત પરિણામી સદિશ શોધો. પરિણામી સદિશ ત્રિકોણની રીતથી મળે, સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી મળે. મેં તમને શીખવાડેલું છે. તો જુઓ, આ જે સદિશ છે એને આપણે અહીંયા ડ્રો કરી લઈએ. આ તમારો સદિશ v1 થઈ ગયો, બરાબર. આ જે સદિશ છે એને આપણે અહીંયા ડ્રો કરી લઈએ. આ તમારો સદિશ v2 થઈ ગયો. તો અહીંયાથી અહીંયા આ જે દિશામાં લે ડેલ્ટા વીની દિશા મળે. ડેલ્ટા વીની દિશામાં કોણ હોય? તો આપણને ખબર, જે દિશામાં ડેલ્ટા વી હોય એ દિશામાં પ્રવેગ હોય. મતલબ અહીંયા પ્રવેગ આ તરફ મળ્યો. તો તમે ધ્યાનથી જુઓ, તમે અહીંયા સમયગાળો આટલાથી આટલો સમયગાળો લીધેલો છે. તમે આ સમયગાળો નાનો કરશો, સમયગાળો તમે નાનો કરશો. માની લો કે તમે આ કણ અહીંયાથી જગ્યાએ આટલા લાવશો, સમયગાળો તમે નાનો કરશો તો એક વખત એવી સિચ્યુએશન આવશે કે વેગ આમ હશે તો પ્રવેગ આ રીતે હશે. મતલબ વેગ અને પ્રવેગ વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો હોય. હંમેશા યાદ રાખવાનું, તત્કાલીન પ્રવેગની દિશા એ તત્કાલીન વેગની દિશાને લંબ હોય. અથવા તમને હું કહું ભાઈ તત્કાલીન વેગની દિશા કઈ તરફ હોય? તો તમે કહો છો કે સાહેબ જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં. તો માની લો કે અહીંયા તમારો કણ આ રીતે ગતિ કરે છે, આ રીતે છે. તો અહીંયા વેગ આ દિશામાં આવે સ્પર્શકની તરફમાં, તો પ્રવેગ એના લંબ એટલે આ રીતે આવે. આ તત્કાલીન પ્રવેગ આવે. અહીંયા તરફ તમે વિચારો છો તો કણનો વેગ તમને આ રીતે મળશે સ્પર્શકની દિશામાં. આ તત્કાલીન વેગ છે. તો પ્રવેગ મિત્રો અહીંયાથી આ રીતે આવશે. આ તત્કાલીન પ્રવેગ છે. આઈડિયા આવતો હશે? તો બહુ સિમ્પલ બેઝિક પોઈન્ટ છે. આ બધા પોઈન્ટ તમારે તૈયાર કરવા પડે. આવા બધાના આધારિત એક ઉદાહરણ આપણને બુકમાં આપેલું છે. ઉદાહરણ ગણી લઈએ અને એના પછી આપણે નિયમિત પ્રવેગી ગતિ માટેના સમીકરણમાં જતા રહેશું. તે ઉદાહરણ માટે હું એક અલગ એક્ઝામ્પલ એટલે વિડીયો બનાવીશ.